મારા કહેવાલા પ્રમાણે હાલથી કોઈ ભૂખે મરશે નહીં. જો નીતિ ચૂક્યો ને તો દુઃખી થાય, બાકી કોઈ દુઃખી નહીં હોય. અને એને કારણે જ આ જગતની અંદર કૃષ્ણથી માંડીને અત્યાર સુધી બધાનું માન આપ્યું છે. આ દ્વારિકા બનાવવાની હતી તો કૃષ્ણએ વિશ્વકર્માને બોલાયા. એટલે હોય હુતાર મોતી કડિયો આ બધા વિશ્વકર્મામાં આવે છે. ભાઈ વિશ્વકર્મા પુરાણ હું લાયો તો એક ભાઈ લઈ ગયા મફતનું 99. હજી મને કોણ લઈ ગયા એ યાદ નથી, દેવા નથી. મેં તો એક વખત કીધું તું હું તમે એક વખત હું વિશ્વકર્મા પુરાણ વાંચું. 99 અમે ત્યાંથી મગાવ્યું હતું ગાંધી રોડ ઉપરથી. મને કે તમારે આ પૂરું થાય ને ત્યાં સુધી લાવો ને કે હું વાંચું. લઈ ગયો મારે હું કેમ માથે બાંધેલ ને પેલું કરવા, પણ લઈ ગયો આવ્યો જ નહીં પાછો 99. જોકે મેં નહોતા કરી છે, એક ભાઈ સાંભળવા આવતા ને એને પ્રેમ હતો, એને લઈ આપ્યું હતું કે તમે લઈ આવો હું પૈસા આપું. બીજા આવવા જવાની ટિકિટ આપી તો બોલા એ લઈ ગયો, મફતનું લઈ ગયો, પછી દેવા આવ્યો નથી. મેં કીધું આમાં લોકોને જ્ઞાન મળે. વિશ્વકર્મા પુરાણ છે, ઉપપુરાણ છે. અને એટલે કીધું છે ભગવાન પણ પોતાની પ્રકૃતિ સ્વભાવને વશ કરીને ભગવાન પણ પોતાની પ્રકૃતિ એટલે કે સ્વભાવને પણ વશ કરી જે યોનિમાં અવતાર લે છે તે જ યોનિના સ્વભાવ અનુસાર ચેષ્ટા કરે છે. ભગવાન પણ પોતાના સ્વભાવને વશ કરી લે. વશ તો કરવો જ પડે. આ ભાઈનો ડખો છે ને એ મરચા જેવો છે. એ હારું નડે બહુ. એકાદું બટકું જો તીખા મરચાનું ભરાઈ ગયું હોય ને તો ગમે એટલું ગળ્યું ખાતા હોય પણ ઓલું મરચું એનો પ્રભાવ મેલે નહીં, તરત એમાં ધ્યાન ખેંચી જાય. જે યોનિમાં ભગવાન અવતાર લે ને એવો સ્વભાવ પ્રમાણે વર્તે. આ ઘણા અહીંયા ભણેલા અમુક એવા કે ને એટલે આ જાતિવાદમાં પડ્યા છે ને, આ નેતાઓ પાછું જાતિવાદના ઝેર આપણામાં બહુ નાખ્યા. તો અમે એક વખત એવાની વચ્ચે બેઠા હતા ને ત્યારે 2-3 પ્રોફેસર હતા. એટલે એને કીધું હતું કે તમે કૃષ્ણને બહુ માનો, કૃષ્ણએ ભગવદ્ ગીતા કહી, તમે એને બહુ માનો, ક્યાં બોલે હતા? એટલે એ પ્રોફેસરો એવું કીધું કે કૃષ્ણને બીજી કોઈ જાતિ ન જડી હતી કે ગોવાળિયામાં જન્મ લીધો કે જંગલની અંદર રહેવા વાળામાં. મેં કીધું તું શાસ્ત્ર સમજો જ નથી, તમે શાસ્ત્ર સમજ્યા જ નથી. કારણ કે પ્રોફેસરો હોય એટલે વધારે દલીલ વધારે કરે ને. હા, પ્રોફેસર હોય તો ભાઈ દુઃખ નો લગાડ, પણ એને એવું લાગે છે કે અમે તો દુનિયા આખીને ભણાવ્યા છે તો અમે આ લોકોને ભણાવી દઈએ. હા, ભણાવે એની વાત, એની ના નથી, ભણાવે એની કૃપા છે. એ ભલે ચતુર્વર્ણ્ય વ્યવસ્થાના ટોપ લેવલના ક્ષેત્રમાં આવે, બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ટોપ લેવલ ઉપર આવે, પણ એનો મતલબ એવો નથી. એને જયારે કહેવા માંડ્યા એટલે મેં એને કીધું કે ભગવાનને આવવું હોય ને તો એવો સમાજ જોઈએ, ભગવાનને આવવું હોય ને તો એવો સમૂહ જોઈએ, એવા મા બાપ જોઈએ. એ વિના ભગવાન આવે નહીં. મને કે કેમ ના આવે? હું કોઈ હેલિકોપ્ટર ઉતારવું હોય તો શું કરવું પડે? મને કે હેલિપેડ તો બનાવવું પડે. હું એવી ના હેલિકોપ્ટર ઉતરે તો કે ના ઉતરે. પ્લેન ઉતારવું હોય તો કે રનવે જોઈ. બસ આ જ ભગવાન કહેવા માંગે છે. અવતાર, આ બ્રહ્મ છે એ અહીંયા ઉતરે છે, ઉપરથી નીચે આવે છે. અવતાર, ઉપરથી નીચે આવવું. બ્રહ્મ આપણામાંની વચ્ચે આવે છે તો એને આવવા માટે એવી જગ્યા જોઈએ.
તો કીધું સરળ સ્વભાવ હોય, મનમાં કુટિલતા ન હોય, જસ અપજસની ચિંતા ના હોય અને કાયમ સંતોષી હોય ને એવા ન્યા ભગવાન જાય. તો આ ગુણો સમાજમાં હતા, છે, તમારામાં છે કહું? તો કે નાના હોતું છે કે અમે તો ભેગું કરવામાં જ માનીએ. હું તો એ સમજી લો કે ભગવાન ત્યાં આવે નહીં. ઓલા લોકોને સતત પ્રભુ ઉપર વિશ્વાસ, પ્રકૃતિને પ્રેમ કરે, જંગલમાં રહે અને જનાવરને પણ પ્રેમ કરે અને એને કુટિલતા હોતી નથી. આ ગુણો એનામાં હતા એટલે ભગવાને ત્યાં જન્મ લીધો અને આખી દુનિયાને બતાવી દીધું કે કોઈને ને આ કોઈ જાતિ, કોઈ મજહબ કે કોઈ પેલું નથી, કોઈ એ ઓછી બુદ્ધિ હોય કે જાડી બુદ્ધિ હોય એવું હોતું નથી. પોતાના કર્મ અનુસાર. એટલે કબીર સાહેબે પણ લખ્યું હતું, કબીર કહે કુઆ એક હે, પનિહારી અનેક, બર્તન ન્યારે ન્યારે, સબ મેં પાણી એક. બુદ્ધિ વધારવી કે ભક્તિ વધારવી એ કોઈને બાપનો ઈજારો નથી. રોહિદાસ ચમાર એ મન ચંગા તો કથરટ મેં ગંગા મેં જે ચામડું રંગતા હતા ને એ કુંડની અંદર પણ ગંગાને પ્રગટ કરી શકાતા. ભક્તિ સબરી એમાં અમારે કર્માબાઈ આ ભોળીભાઈ કોઈ કપટ બપટ નહીં, હાહુ કહી ગયા મારા કાનાને ખવડાવીને પછી ખાધે, બસ એટલું જ કહી ગયા, બીજું કાંઈ ખુલાસો કર્યો નો. હવે હાહુમાં વહી ગયા ત્યારે હાહુ નું હાલતું બહુ, કાનાને ખવડાવીને ખાધે. અટાણે હાહુ બી કે હા વહુ ને કેવું હોય તો હાહુ બી નહીં, પછી માથે બે નોટિસ આવે. એટલે હાહુ કહીને ગયા હતા અને તો ખીચડો રાંધ્યો, હવે એકલી શું કે હું બીજું કરવાનું, મારે હાહુ કાનાને ખવડાવીને પછી ખાવ. મારે હાહુ કઈ ગયા છે ને લઈને ગયા, ખાઈ લે, ભૂખ લાગી હતી કામ કરીને ચાપચૂપ કરીને, ખાઈ લે કહું છું, ખાઈ લે કહું છું, બોલો ખાય નો ખાય. હા બહુ વિનંતી કરી, રોવા માંડ્યા, બધી વિનંતી કરી, કયું નહીં કહું છું, માનતો નથી, લાવી હા બેલું ખાશો કે નહીં? હા જીકું એક ભગવાન ક્યાં નહીં માને, ધબ દઈને શાંતિથી બેહીને ભગવાને ખાઈને, હા તો પેલા ખાઈ લીધું હોત તો હું વાંધો હતો. આને ત્યાં ભગવાન આવે અને હાહુને પણ સમજણ પડી ગઈ કે મારા એટલા વર્ષમાં ભગવાન ના મળ્યો, આને મળી ગયો. આપણે તે દીના ગાઈએ છે કર્માબાઈ નો ખીચડો, ગાતા થઈ ગયા. એમાં દંભ નહોતો, દેખાડો નહોતો, એમાં કોઈને બતાવવાનું નહોતું, બસ અંદરથી ભાવ હતો ને કપટ હતું નહીં, સંતોષ હતો. મારી હાહુ કઈ ગયા છે ને તારે ખાવાનું છે. હવે હાહુ તો કાંઈ એમ ધરીને લઈ લેતા હતા, પણ આને તો ખવડાવી દીધું. આ પેલા સમજણ હોવી જોઈએ કે ભગવાનને ભાવ જોઈએ, પ્રેમ જોઈએ, કપટ નથી જોતું. અને એટલે જ કીધું છે હૃદયથી ભક્તિ કરવી જોઈએ, ભાવપૂર્વક ભક્તિ કરવી જોઈએ. ટાઈમ થઈ ગયો નહીં? આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પતિ હર હર મહાદેવ.